આજે આપણે બનાવીશું પંજાબી વેજ કોફતા. તેના માટે નીચે મુજબનો સામાન જોશે: ખમણેલી દૂધી, ખમણેલું ગાજર, ખમણેલી કોબીજ, ખમણેલી ડુંગળી અને બાફેલા બટાટા, આદુ મરચાંની પેસ્ટ, અજમા વરિયાળી પેસ્ટ, લસણની પેસ્ટ, લીંબુ. ત્યારબાદ બધા શાકભાજીને મિક્સ કરી તેમાં 2 ચમચી કોર્નફ્લોર, 5 ચમચી ઘઉંનો લોટ, આદુ મરચાંની પેસ્ટ, અજમા વરિયાળીની પેસ્ટ, જરૂર મુજબ બેસણ, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, જીરું પાવડર 1 ચમચી, હળદર ચપટી, નિમક સ્વાદ પ્રમાણે, સબ્જી મસાલો 1 ચમચી. જરૂર પ્રમાણે નાખતા જાઓ, ઉમેરીને લોટ બાંધો. ચપટી સોડા, 1 લીંબુનો રસ. ત્યારબાદ લોટ બાંધી તેમાંથી કોફતા બનાવી તેને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરો. આપણા કોફતા તૈયાર છે. હવે આપણે બનાવીશું ગ્રેવી. અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, તજપત્તું તથા મરચું, આદુ મરચાંની પેસ્ટ, પાંચ ચમચી હિંગ, નાખી સારી રીતે કાપી. ત્યારબાદ તેમાં ટમેટો ડુંગળીની પેસ્ટ ઉમેરો. 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે નિમક, 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી સબ્જી મસાલો, મિક્સ કરીને પકડ. 5 ચમચી ચાટ મસાલો, મગજતરી કાજુની પેસ્ટ, 1 ચમચી મલાઈ. બ્રાઉન થઈ જાય પછી તેમાં કોફતા ઉમેરો. ગરમ પાણી ઉમેરો. કસૂરી મેથી નાખો અને મિક્સ કરો. ચાલો, તૈયાર છે પંજાબી વેજ કોફતા.